નમસ્કાર મિત્રો, અમારી ભક્તિ બે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે સૂર્ય પૂજાનું મહત્વ અને પૂજા કેવી રીતે કરવી. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આપણે વિડીયોને શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આપના પવિત્ર વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સૂર્ય પૂજાનું મહત્વ વિશે. મિત્રો, આ સૃષ્ટિમાં એકમાત્ર દેવતા એવા છે જેમને આપણે રોજ પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. સૂર્ય વિના જીવન શક્ય નથી. વૃક્ષ, પ્રાણી, અન્ય પ્રાણો બધું જ સૂર્યથી ચાલે છે. વેદોમાં કહેવામાં આવે છે સૂર્ય આત્મ જગત સ્થિર. એનો અર્થ એ છે કે સૂર્ય સમગ્ર જગતને આત્મ છે. આજના યુગમાં જ્યાં માનસિક તણાવ, રોગ અને નિરાશા વધી રહી છે, ત્યાં સૂર્ય પૂજા જીવનમાં નવી ઉર્જા અને આશા ભરે છે. આ વિડીયોમાં અંત સુધી જોજો, કારણ કે અંતમાં હું તમને કહીશું કે સૂર્ય પૂજા કરવાની કયા અદ્ભુત લાભો મળે છે, કઈ રીતે સૂર્યને જળ અર્પણ કરવું અને કયા દિવસે ખાસ શુભ છે. સૂર્ય વિના પૃથ્વી પર અંધકાર અને વિનાશ છે. સૂર્ય પ્રકાશ આપે છે, ઉર્જા આપે છે અને જીવન આપે છે. અત્યારથી જ આપણા પૂર્વજનો સૂર્યને દેવતા માનીને પૂજા કરતા આવ્યા છે. મિત્રો, સૂર્યના કિરણોથી શરીરને વિટામિન ડી મળે છે, હાડકાં મજબૂત બને અને રોગપ્રતિકારક શક્તિ વધે. શાસ્ત્રોમાં કહેવાય છે કે રોજ સૂર્યને જળ અર્પણ કરનાર વ્યક્તિ લાંબા સમય સુધી નિરોગી રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય આત્મા, પિતૃબળ, માન પ્રતિષ્ઠા, સકારિક સફળતાનો કારક છે. જો જીવનમાં આત્મવિશ્વાસ ઓછો લાગે, માન ન મળે, તો સૂર્ય પૂજા અવશ્ય કરવી જોઈએ. સૂર્યને પ્રાપ્ત કાર્ય જળ અર્પણ કરવાથી પાપોનો નાશ થાય છે, કર્મ શુદ્ધ થાય છે, મન શાંત થાય છે. ખાસ કરીને મકર સંક્રાંતિના, રવિવારના અને સૂર્યગ્રહણ આ દિવસે સૂર્ય પૂજા અત્યંત શુભ ગણાય છે. સૂર્ય સાથે જોડાયેલ મંત્ર ગાયત્રી મંત્ર, આદિત્ય હૃદય સ્તોત્ર. આ મંત્રનું જાપ કરવાથી બુદ્ધિને તેજ બને, નકારાત્મક વિચાર દૂર થાય, ભગવાન સાથે જોડાણ વધે. જો જન્મ કુંડળમાં સૂર્ય નબળો હોય તો પિતૃદોષ, નોકરીના અડચણ, માનસિક અશાંતિ આવી શકે છે. ઉપાય એટલે કે તાંબાના લોટામાં જળ, લાલ ફૂલ, ગુડ અથવા ઘઉં અર્પણ કરવાથી સૂર્યદોષ શાંત થાય છે. મિત્રો, સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે જેને આપણે રોજ પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. વેદોમાં સૂર્યને આત્મા, તેજ અને જીવનદાતા માનવામાં આવે છે. ઘણા લોકો પૂછે છે સૂર્ય પૂજા કેવી રીતે કરવી, સૂર્યને જળ કેવી રીતે અર્પણ કરવું, કયો મંત્ર બોલો. આ વિડીયોમાં આજે આપણે જાણીશું સૂર્ય પૂજા કરવાની સંપૂર્ણ અને સરળ વિધિ, જે તમે રોજ ઘરે કરી શકો છો. વિડીયો અંત સુધી જુઓ, કારણ કે અંતમાં હું ખાસ ઉપાય પણ જણાવીશ. મિત્રો, સૂર્ય પૂજા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે સૂર્યોદય સમય, ઉપાકાળ, રવિવાર, મકર સંક્રાંતિ, રથ સપ્તમી. સૂર્યોદય પછી 1 કલાક સુધી સમય ઉત્તમ ગણાય છે. સૂર્ય પૂજા માટે જરૂરી સામગ્રી: તાંબાનો લોટો, શુદ્ધ પાણી, લાલ ફૂલ, કુમકુમ અથવા લાલ ચંદન, ગુડ અથવા ચોખા, દીવો, ઘીનો શ્રેષ્ઠ. સવારમાં સ્નાન કરીને સાફ અને શક્ય હોય તો લાલ અથવા સફેદ કપડાં પહેરો. મન શાંત રાખીને ભગવાનને સૂર્યને સ્મરણ કરો. તાંબાના લોટામાં શુદ્ધ પાણી લો અને તેમાં ઉમેરો થોડું કુમકુમ અને લાલ ફૂલ, એક ટુકડો ગુડ અથવા થોડા ચોખા. પૂર્વ દિશામાં થોડું મોઢું રાખીને ઊભા રહો. હવે લોટામાંથી ધીમે ધીમે પાણી સૂર્ય તરફ અર્પણ કરો અને પાણીમાં વહેતા સૂર્ય તરફથી જમીન પર પડે તે રીતે અર્પણ કરો. આંખો બંધ કરીને મનમાં પ્રાર્થના કરો. અર્થ આપતી વખતે અથવા પછી આ મંત્ર બોલો: ઓમ સૂર્યાય નમઃ ઓછામાં ઓછું 11 વખત. સૂર્યદેવને દીવો બનાવો, પછી 3 અથવા 12 સૂર્ય નમસ્કાર કરો. મિત્રો, આજના આ પવિત્ર વિડીયોમાં આપણે જાણ્યું કે સૂર્ય પૂજા કેવી રીતે કરવી, પરંતુ હવે અંતમાં એક વાત હૃદયથી સમજવાની છે. સૂર્ય પૂજા માત્ર એક ધાર્મિક વિધિ નથી, એ જીવનને સાચી દિશા આપતું સાધન છે. સૂર્યદેવને રોજ સવારે કોઈ ભેદભાવ વગર દરેકને પ્રકાશ આપે છે. ગરીબ હોય કે અમીર, સારા કે નકારાત્મક, બધાને સમાન રીતે. આ જ સૂર્ય આપણને શીખવે છે કે નિયમતા, શિસ્ત અને નિષ્ફળ કર્મ. મિત્રો, જો તમને રોજ સવારમાં માત્ર 5 મિનિટ પર સૂર્યની પૂજા કરો, તો ધીમે ધીમે તમને અનુભવ થશે કે તમારું મન વધુ શાંત રહે છે, શરીરમાં ઉર્જા વધે છે અને જીવનમાં આત્મવિશ્વાસ આવે છે.
ઘણા લોકો કહે છે કે અમારી કિસ્મત ખરાબ છે, પણ સૂર્ય પૂજા આપણને શીખવે છે કે કિસ્મત નહીં, કર્મ બદલો. જ્યારે સૂર્ય રોજ ઉગે છે ત્યારે એ આપણને કહે છે કે દરેક દિવસ એક નવી શરૂઆત છે. મિત્રો, જો જીવનમાં આત્મવિશ્વાસની કમી હોય, આરોગ્યની સમસ્યાઓ અથવા સતત અડચણ આવી રહી હોય, તો એકવાર મનથી સૂર્ય પૂજા શરૂ કરી જુઓ. કોઈ ભારે વિધિ નથી, કોઈ મોટો ખર્ચ નથી, માત્ર શ્રદ્ધા અને નિયમતા જોઈએ. આજથી જ નક્કી કરો કે દરરોજ સૂર્યોદયને સમયે તાંબાના લોટાનું પાણી લઈ ઓમ સૂર્યાય નમઃ બોલીને સૂર્યને અર્ઘ કરશો, અને જુઓ કેવી રીતે તમારું જીવન ધીમે ધીમે પ્રકાશી ભરાઈ જાય છે. મિત્રો, આ વિડીયોમાં તમને ઉપયોગી લાગ્યું હોય તો કૃપા કરીને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો. આપ સૌનું એક લાઈક અમને આવું વધુ ધાર્મિક અને ઉપયોગી વિડીયો બનાવવા માટે પ્રેરણા આપે છે. સૂર્યદેવ આપ સૌનું આરોગ્ય, તેજ અને સુખ આપે એવી પ્રાર્થના સાથે જય સૂર્યનારાયણ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.